નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત એનાથી હવે આગળ વધીએ. તમે આગળના બે દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા છો. વચ્ચે થિયરીની અંદર મેં 3.6 અને 3.7 અને સ્વાધ્યાયનો 3.9 ચલાવ્યો હતો સાથે સાથે. તો એમનો અભ્યાસ કરી લેવો અને એમને લખી નાખવાના અને આની એક સરસ મજાની નોટ તૈયાર કરી દેવી. ચાલો સમજીએ આગળ. 3.3 એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. નિક્રોમ મિશ્ર ધાતુ છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને 27 સેલ્સિયસ તેનો અવરોધ, ઓરડાના તાપમાને 27 સેલ્સિયસ હોય તમને ખ્યાલ છે ને, અવરોધ એનો આપી દીધો છે. કેટલો આપી દીધો છે? તો કે ભાઈ 75.3 ઓમેગા જેટલો હોય છે. તો આપણે સૌ પ્રથમ અહીંયા લિસ્ટ તૈયાર કરીશું. તો પહેલા તમને સમય, પહેલા T1 સમય છે 27. તો ઓરડાના તાપમાન એટલે પહેલું જ લખવાનું ઓરડાના તાપમાને, ઓરડાનું તાપમાન એવું લખો તો પણ ચાલશે. ઓરડાનું તાપમાન એને આપણે કહીએ છીએ T1 નામ આપ્યું. કેટલું છે? તો કે ભાઈ 27 સેલ્સિયસ. આગળ વધીશું. એનો અવરોધ, તેનો અવરોધ એટલે કે આ તાર છે તેનો અવરોધ એટલે ઓરડાના તાપમાને અવરોધ જેને આપણે કહીશું R1 બરાબર કેટલો છે? તમે જોઈ શકો છો કેટલો છે? 75.3 ઓમેગા. આગળ વધીશું. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે, વોલ્ટેજ એટલે V બરાબર 230 વોલ્ટેજ, ઉદ્ગમ સ્થાન એવું લખી શકાય. ઉદ્ગમ એટલે કે વિદ્યુત કોષ સાથે જોડ્યું હશે અથવા તો ઉદ્ગમ સાથે કંઈ પણ લઈ શકાય, બેટરી કે ગમે તે. ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય, પ્રવાહ આપી દીધો છે તમને I બરાબર કેટલો પ્રવાહ આપ્યો છે? I બરાબર 2.68 એમ્પિયર. કેટલો આપ્યો છે? 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. તો નાઇક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? સ્થાયી તારનું, નાઇક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? એટલે તમારે શોધવાનું છે T2. T2 શોધતા પહેલા તમારે જેમ R1 આપ્યો છે એમ T2 જે તાપમાન હોય ત્યારે એનો પહેલા R2 શોધવો પડશે. એટલે નાઇક્રોમ તારનું સ્થાયી તાપમાન છે એવી રીતે એનો અવરોધ આવશે. સ્થાયી તાપમાને અવરોધ એટલે આપણે અહીંયા લખીશું કે ભાઈ શું આપ્યું છે? નિક્રોમ તાર ના સ્થાયી તાપમાને અવરોધ R2 બરાબર, સૂત્ર ઓહમભાઈનો નિયમ છે V/I. તમે ભણી ગયા છો ઓહમનો નિયમ V/I. તો મૂકી દઈશું. V કેટલો તમને અહીંયા મળ્યો છે એ ચેક કરો. V આપેલો છે, કેટલો આપ્યો છે? 230. અને પ્રવાહ કેટલો આપેલો છે એ પણ ચેક કરો. તો 2.68. આને તમે કેલ્સીની મદદથી ડિવાઈડ કરશો એટલે તમને મળશે 85.8 ઓમેગા. કેટલો મળે છે? 85.8 ઓમેગા. 85.8 ઓમેગા. આગળ વધીશું. હવે આપણે T2 તરફ આગળ વધીશું. તો તમારી પાસે એક સૂત્ર છે અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. શું સૂત્ર છે જોઈ લઈએ. તો લખીશું આપણે સૂત્ર R2 બરાબર R1 એટલે કે સ્થાયી તાપમાન અને સામે R1 અવરોધ એટલે કે ઓરડાના તાપમાને અવરોધ 1 પ્લસ આલ્ફા બ્રેકેટમાં T2 માઇનસ T1 અંતિમ તાપમાનમાંથી પ્રારંભિક તાપમાન બાદ. તમારે આનું વિસ્તરણ કરતા T2 લાવવાનો છે. તો પહેલા તો આપણે એક થોડું સાદું રૂપ આપી દઈએ કે આના છેદમાં જશે એટલે શું થશે? R2/R1 અને પ્લસ આ બાજુ આવશે એટલે -1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આ T2 માઇનસ T1. આ જ રીતે આગળ વધીશું.
તો લસા લઈ લઈશું. તો લસા કેટલો થશે? તો કે ભાઈ R1 માટે R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા T2 માઇનસ T1. હવે ફાઇનલ સ્ટેજ ઉપર આપણે જઈએ તો આલ્ફા સામે આવશે એટલે છેદમાં આવી જશે, અહીંયા ગુણાકારમાં એટલે ડિવાઇડેશન. તમારે શોધવાનું T2 એટલે આ બાજુ આવશે એટલે પ્લસ T1. એટલે હું ડાયરેક્ટ લખીશ T2 બરાબર, હવે આ માઇનસ છે આ બાજુ આવશે એટલે પ્લસ, એ પહેલા આલ્ફા આવી ચૂક્યો હશે એટલે કે R2 માઇનસ R1 છેદમાં R1 આલ્ફા. કિંમતો મૂકી દઈશું. T2 બરાબર T1. T1 તમારી પાસે કેટલો છે જોઈ શકો છો અહીંયા લિસ્ટમાં, 27°C પ્લસ R2 તમને કેટલો મળ્યો? તો કે ભાઈ 85.8 માઇનસ અહીંયા R1 કેટલો છે? 75.3 છેદમાં R1 કેટલો મૂકીશું? 75.3 અને આલ્ફા છેલ્લે લાસ્ટમાં લખ્યો છે તાપમાન ગુણાંક, અવરોધના સરેરાશ અવરોધના તાપમાન ગુણાંકનું મૂલ્ય આપેલું છે. કેટલું છે? તો કે ભાઈ 1.70 ગુણ્યા 10⁻⁴. આનું સાદુરૂપ આપી દેવાનું અને એની અંદર તમારે કેટલા ઉમેરવાના છે? તો T2 બરાબર કેટલા ઉમેરશો? તો કે ભાઈ 27. T2 બરાબર આપણે કેટલા ઉમેરીશું? 27. એટલે આનું સાદુરૂપ આપી દેવાનું. આ ઘાત છે તો આનો ગુણાકાર આની બાદબાકી કરી ડિવાઈડ કરવાનું, ઘાત જશે ઉપર એટલે છેલ્લે તમને ફાઇનલ મળશે 847°C. કેટલું મળે છે? 847°C. માટે કહી શકાય, માટે તમે કહી શકો કે આમ જે આ ટોસ્ટર છે એ લખ્યું છે ઇલેક્ટ્રિકલ ટોસ્ટર માંથી પ્રવાહના કારણે ઉત્પન્ન થતી ઉષ્મા અને વાતાવરણની ઉષ્માનો વ્યય સમાન હોય છે ત્યારે સ્થાયી તાપમાન કેટલું મળે છે? 847°C. અહીંયા વિદ્યાર્થી મિત્ર લખવાનું છે, ફરીવાર બોલું છું કે આમ ટોસ્ટરમાંથી પ્રવાહના કારણે ઉત્પન્ન થતી ઉષ્મા અને વાતાવરણની ઉષ્માનો વ્યય સમાન બને છે ત્યારે શું થાય છે કે સ્થાયી તાપમાન કેટલું હોય છે? 847°C. આ ખાસ નોંધ લેવી. 3.4 ઉદાહરણ 3.4 તરફ આગળ વધીએ. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં એક પ્લેટિનમ અવરોધ ધરાવે છે. પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને, બરફનું તાપમાન કેટલું હોય વિદ્યાર્થી મિત્ર? 0. માટે એને હું લખીશ અવરોધને, તો અહીંયા લખી શકાય, આખું લખવાની જરૂર નથી. બરફના તાપમાને અવરોધ એવું ના લખો, સીધું લખો કે ભાઈ R0. લિસ્ટ તૈયાર કરો તો 5 ઓમેગા. વરાળના તાપમાને લેવા જઈએ એટલે R100 ઇઝ ઇક્વલ ટુ 5.23 ઓમેગા. એ લખેલું જ છે વરાળના તાપમાને. બરફ તાપમાને આપેલું છે, વરાળના તાપમાને આપેલું છે. જ્યારે થર્મોમીટરને વોટ એટલે વરાળવાળું બાદ ટબ એની અંદર ડૂબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ, એટલે અહીંયા આપણે શું લખીશું? R. અને વોટ બાદનું તાપમાન આપણને ખબર નથી એટલે અહીંયા T લખી નખાય. તો કેટલું થશે એનો અવરોધ? 5.795 ઓમેગા. 5.795 ઓમેગા છે. તો હીટ બાથનું તાપમાન અથવા તો વોટ બાથનું તાપમાન T શોધો. ફાઇન્ડ ઓફ T શોધવાનું છે. અહીંયા લખવું હોય તો બરફ તાપમાને અવરોધ, અહીંયા લખવું છે તો વરાળ તાપમાને અવરોધ, અહીંયા લખવું છે T તાપમાને અવરોધ. લખવું હોય તો લખી નાખવાનું, ના લખો તો પણ ચાલશે. હવે તમારી પાસે એક સૂત્ર છે. કયું સૂત્ર તમારી પાસે અવેલેબલ છે? તો કે ભાઈ અવરોધ અને તાપમાન વચ્ચે, અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર, સંબંધ દર્શાવતું સૂત્ર હમણાં જ લખેલું આપણે R. તો આપણે તો પહેલા અહીંયા સૂત્ર તો લખવું છે પણ સાથે સાથે પહેલા કયું વાત કરવાની છે? તો સાથે સાથે તમારે બરફ જોડે તમે શું લેશો? તો હીટ બાથનું તાપમાન એટલે કે જે ગરમ છે એ બાથનું તાપમાન આપણે T કહીએ છો, એની સાથેનો સંબંધ લઈશું. એટલે હું અહીંયા સૌપ્રથમ લખીશ બરફ અને બાથ, જે ગરમ બાથ છે એ બંને વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર લેવાનું છે. તો એ સૂત્ર આપણે લખવું હોય તો RT, કારણ કે તમને ખબર છે વોટ બાથ એનું તાપમાન આપણે T લીધું એટલે RT.
બરાબર R0 એ વરાળનું છે, તમને ખબર છે 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 આપણે આવું લખીએ છીએ. પરંતુ બરફનું તાપમાન કેટલું હોય તમને ખબર છે આની અંદર, તો કે જ્યાં T0 બરાબર 0 થશે, આ 0 થઈ જશે, તો એની કિંમત પહેલા 0 મૂકીશું અને આને ગુણી બંને સાથે ગુણાશે, આની સાથે નાની સાથે, અને આ બાજુ લાવી દઈશું. માટે RT માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ આવશે R0 આલ્ફા ઇન્ટુ ટી, આ ટી આવશે, આ તો 0 થઈ જશે. કિંમતો મૂકવી હોય તો મૂકી શકાય. શું મૂકી શકાય? છેલ્લે મૂકીશું સમીકરણ 1 આપી દો. ચલો, જેમ તમે અહીંયા બરફ અને બાથ માટે લીધું હતું એવી જ રીતે આપણે અહીંયા હવે નેક્સ્ટ એના પછી વરાળ છે, તમને ખબર છે આ રહી વરાળ તાપમાન, તો હું એ લખીશ વરાળ અને એની સાથે કોનો સંબંધ લેવાનો, તો બાથ જ લેવાનો થશે. બાથ લઈ શકાય અથવા વરાળ અને બરફ લઈ શકાય, તો આપણે વરાળ અને બરફ લઈએ. ચલો, વરાળ અને બરફ માટે લઈએ. હવે આના માટે તમારે લખવું હોય તો હવે તમે સૂત્ર શું લખશો, તો અહીંયા લખી શકો છો તમે R100 એટલે વરાળ માટે, બરફ માટે શું આવે R0 જેમ અહીંયા લીધું એ જ રીતે, અને 1 પ્લસ આલ્ફા બ્રેકેટમાં 100 માઇનસ 0 ડાયરેક્ટ લખી નાખો એટલે એક સ્ટેપ ઘટી જાય આપણે, કારણ કે અહીંયા T 100 થશે અને T 0 થશે. આને ગુણી અને આ બાજુ લાવીશ એટલે R100 માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ આની સાથે પણ ગુણાય R0 આલ્ફા બ્રેકેટમાં 100, સમીકરણ નંબર 2. બંનેનો આપણે શું લઈશું ગુણોત્તર, તો લખી નાખીશું સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા શું થશે આપણે લખીશું, તો પહેલું ઉપરનું લખીશું તો RT માઇનસ R0 છેદમાં R100 માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા ટી છેદમાં R0 આલ્ફા 100, આલ્ફા R0 ઉડી જશે. કિંમતો આપેલી છે RT અહીંયા લિસ્ટમાં જુઓ કેટલી છે 5.795 માઇનસ R0 5 છેદમાં 5.23 માઇનસ 5 બરાબર ટી છેદમાં 100. બાદબાકી કરી નાખીશું, તો બાદબાકી કરશો એટલે કેટલી આવશે આની, તો 0.795 છેદમાં આનું 795 આવશે, અને અહીંયા કેટલા આવશે તો કે ભાઈ 0.23 અને 100 સામે જશે એટલે ગુણાકારમાં 100 બરાબર ટી. આનું તમે કેલ્સીની મદદથી સાદું રૂપ આપશો એટલે આવશે 3.45.65 સેલ્સિયસ, લગભગ નિયર અબાઉટ. તો આપણે આ રીતે લખવાનું છે. અહીંયા આ દાખલો માર્ચ 2020માં પૂછાઈ ચૂક્યો છે વિદ્યાર્થી મિત્ર, એટલે કે ગયા વર્ષે આ પૂછાઈ ચૂક્યો છે. તો આને તમારે વ્યવસ્થિત તૈયાર કરી નાખો. 3.5 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને આકૃતિ આપેલી છે 1 ઓમેગાનો આંતરિક અવરોધ ધરાવતી 6 વોલ્ટની બેટરી. જો અહીંયા 1 ઓમેગા 6 વોલ્ટની બેટરી, એક નેટવર્ક જોડેલું છે, એક આખું એક નેટવર્ક છે, આકૃતિ આપેલી છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો, એટલે આની અંદર જેટલા અવરોધ આવે છે તેનો સમતુલ્ય અવરોધ ગણવાનું કહે છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો, એટલે આપણી પાસે જે ટોટલ નેટવર્ક છે, નેટવર્ક એટલે અહીંથી ચાલુ કરીને અહીંયા સુધી એ નેટવર્ક કહેવાય. હા, યાદ રાખજો, સમતુલ્ય અવરોધ એટલે સુધીનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો, એટલે આ દરેક અવરોધ એટલે આ અવરોધ છે, આ અવરોધ છે, આ અવરોધ છે, અને એમાંથી વહેતો પ્રવાહ શોધો. VAB એટલે આ બે છેડા વચ્ચે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. VAB વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આની વચ્ચે વિદ્યુત સ્થિતિમાન, આની વચ્ચે વિદ્યુત સ્થિતિમાન, એટલે કે વોલ્ટેજ ડ્રોપ આઉટ સ્થિતિમાનનો તફાવત ગણો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. ઉકેલમાં જોઈએ, સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ ભાગ A થી કે ભાઈ પાર્ટ A માં શું કહે છે, નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો. તો પહેલા આ બેની વાત કરીએ તો પહેલા AB તાર લખીશું, એટલે અહીં લખીશું નેટવર્ક માં AB વચ્ચેનો સમતુલ્ય અવરોધ. શું થશે, આ બંને કેવા છે સમાંતરમાં, તો તમને ખ્યાલ હશે સમાંતરમાં શું થાય. તો સમાંતરની અંદર ડાયરેક્ટ ટોટલ લખવું હોય તો પણ લખી શકાય, અલગ અલગ ગણિત સરવાળો કરો તો પણ થશે. તો પહેલાનું નામ હું R1 આપીશ,
બંનેનું ટોટલ આવે તો શું થશે? તો તમને સૂત્ર ખબર છે 1/r1 + 1/r2. આ 1/r બરાબર 1/r1 + 1/r2 સમાંતરમાં. લસા લેશો r1 r2 ઉપર થશે r1 + r2. વ્યસ્ત કરવાનું થશે કારણ કે 1/r ને વ્યસ્ત કરવો પડશે એટલે 4 × 4 છેદમાં 4 + 4 ઉપર 16 છેદમાં 8. 8 દૂને 16 એટલે કેટલા આવશે? 2 ઓમેગા. પછી શું છે? બીસી. તો એ તો ડાયરેક્ટ જ આવી જશે કે બીસી વચ્ચેનો અવરોધ લખી નાખી. સમતુલ્ય અવરોધ લખો કે અવરોધ. તો R2 બરાબર કેટલા થશે? 1 ઓમેગા. જઈએ આગળ. તો શું કહે છે? CD નો સમતુલ્ય અવરોધ. CD નો સમતુલ્ય અવરોધ તો R3 બરાબર આની જેમ જ થશે સેમ. તો 12 × 6 છેદમાં 12 + 6. 12 × 6 72. નીચે આવશે 18. છેદ ઉડાડીશું શું આવશે? 18 છેદમાં આવ્યા 18. તો શું થશે બોલો? શું મળશે આપણને? સીડી વચ્ચેનો સમતુલ્ય અવરોધ જોઈએ છીએ તો 18 ચોક કેટલા થશે? અહીંયા જોઈ શકો છો 18 ચોક બરોબર કેટલા થશે? 72. એટલે અહીંયા આવી જશે 4. 18 ચોક 72. 4 ઓમેગા. જો મળી ગયો. AB નો કેટલો મળ્યો તમને? R1. BC નો કેટલો મળ્યો? 1. CD નો કેટલો મળ્યો? 4. તો હવે આપણે શું જોઈએ છે? તો નેટવર્કમાં આપણને માંગ્યું છે શું? એનો જવાબ આવી જશે કે ભાઈ નેટવર્કનો સમતુલ્ય અવરોધ. આર આપો નામ, ગમે તે નામ આપી શકાય. તો કેપિટલ R બરાબર તમને ખ્યાલ આવી ગયો R1 + R2 + R3. તો R બરાબર 1 કેટલો છે? R1 2 +1 +5 4 અને બધાનો સરવાળો કરશો એટલે કેટલા આવશે? 7 ઓમેગા. તો આપણો ફર્સ્ટ આન્સર આવી ગયો. સિમ્પલ ને સાદો. કેટલો આવ્યો? 7 ઓમેગા. આગળ વધીશું બી તરફ. સેકન્ડ આપણે બીમાં શું શોધવાનું કહે છે? દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ. દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહો શોધવાના છે. તો પહેલા શરૂઆત કરીએ AB વચ્ચે 4 અને 4 ઓમેગા છે. તો સૌ પ્રથમ આપણે અવરોધ શોધવા માટે શું કરીશું? તો તમને બધાને ખબર છે પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધવો હોય તો શું કરીશું? કે ધારો કે હું અહીંયા I ધારી લઉં છું, મારે I શોધવો છે. શું કરશો? તો તમને સમતુલ્ય અવરોધ મળી ગયો, આંતરિક અવરોધ મળી ગયો, વોલ્ટેજ આપેલું છે. તો તમારી પાસે પરિપથમાંથી વહેતો પ્રવાહ I બરાબર E/R + r. તમારી પાસે EMF કેટલો છે? 16. કેપિટલ R કેટલો છે? 7 અને પેલો 1. તો I બરાબર 16 છેદમાં 8 કેટલા આવશે? 8 દૂને 16 કેટલા આવશે? 2 એમ્પિયર. કેટલો જવાબ મળ્યો તમને? 2 એમ્પિયર. શું પણ પરિપથનો આ પ્રવાહ મળ્યો. ધારો કે આના ભાગલા પાડી દઈએ કે ભાઈ I1 અને I2 આમાંથી વહે છે. તો પહેલા AB માં વાત કરીએ. તો AB માટે શું વાત કરશો? તો અહીં લખીશું AB તાર માટે. AB તાર અથવા તો કંઈ પણ AB શાખા કહી દો ને. AB શાખામાં હવે આપણને AB શાખામાં શું મળશે? આ બંને કેવા છે? સમાંતર. સમાંતરમાં શું સરખું હોય? વોલ્ટેજ સરખા હોય. શું હોય? વોલ્ટેજ. ચલો આનું વોલ્ટેજ લેવું હોય તો શું થાય? તો V બરાબર IR એટલે શું થશે? 4I1 = આનું વોલ્ટેજ 4I2. 4 ઉડી ગયા. શું જવાબ આવ્યો? તો કે ભાઈ I1 બરાબર I2. બીજું, આ પ્રવાહ દાખલ થાય છે તો બંનેમાં વેચાઈ જશે તો કહી શકાય, પરંતુ અથવા ગમે તે લખાય. I બરાબર I1 + I2. I તમારી પાસે કેટલો છે? 2. I1 તમારી પાસે I2 છે તો I2 + I2 કેટલા થશે? 2I2 બરાબર 2 ઉડી ગયા. શું વધ્યું? I2 બરાબર 1 એમ્પિયર. આ તમને પહેલું મળી ગયું. આ જ રીતે તમારે આ બે તો સરખા જ છે એટલે I1 પણ મળી ગયો. કેટલો મળ્યો? 1 એમ્પિયર. તો જુઓ તમે કહી શકો છો, શું કહી શકાય અહીંયા? શું તમે કહી શકો કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ, તો 4માંથી વહેતો પ્રવાહ કેટલો આવ્યો આપણને? 1 એમ્પિયર. બીજા 4માંથી વહેતો પ્રવાહ પણ 1 એમ્પિયર મળે છે. આવું આપણે લખી શકીએ છીએ. આગળ વધીએ.
આમાંથી વહેતો પ્રવાહ તો બીસી શાખામાં તો તમને ડાયરેક્ટ જ મળી જશે. બીસી શાખામાં તો કશું છે જ નહીં, તો એ લખી નાખીશું આપણે બીસી શાખા માટે. બીસી શાખા માટે અથવા બીસી શાખામાં તમારે આમાંથી વહેતો પ્રવાહ આઈ છે, તો આ બેનો સરવાળો થઈને પાછો અહીંયા આઈ જ થઈ જવાનો છે, સમજી લો. તો આઈ તો તમને મળી ગયો છે. કેટલો મળ્યો છે? આઈ 2. તો ડાયરેક્ટ પણ તમે લખી શકો છો કે બીસી શાખામાંથી વહેતો પ્રવાહ આઈ બરાબર 2 એમ્પિયર. કારણ કે જે પસાર થાય છે અહીંથી પાછો સરવાળો થઈ જાય. આના બેના જે 1 + 1 પાછા 2 થઈ જશે. હવે કઈ શાખા છે તમારી પાસે? ઉપર જોઈ શકો છો. કઈ શાખા છે? સીડી શાખા. તો સીડી શાખામાં અવરોધમાંથી વહેતા પ્રવાહો શોધવા છે. અહીંયા I1 I2 ધાર્યા હતા, હું અહીંયા ધારી લઈશ કારણ કે અવરોધ અલગ અલગ છે. I3 અને અહીંયા ધારી લઈશ I4. ફરી વખત 12 અને 6 ઓમેગા કેવા છે? આ 12 અને 6 કેવા છે? સમાંતરમાં. તો આ જ રીતે હું પ્રોસેસ કરી શકું, અહીંયા કરીએ જ રીતે. તો આ શાખાની અંદર તમે લખી શકો છો. શું લખી શકો છો? કે ભાઈ 12 × I3 બરાબર 6 × I4. 6 દુ 12 એટલે 2I3 બરાબર I4. પરંતુ તમે કહી શકો છો, શું કહી શકો છો? કે આ આઈ દાખલ થયો બંનેમાં, એટલે આવું લખાય કે આઈ બરાબર I3 + I4. ઓકે, આઈ તમારી પાસે કેટલો છે તમે જોઈ શકો છો. અહીંયા આઈ 2 એમ્પિયર. I3 તમારી પાસે અહીંયા I4 ની કિંમત અહીંયા મૂકો. I3 + 2I3 કેટલા થશે? 3I3. I3 ને કરતા કરી દઈશ એટલે 2/3 એમ્પિયર. તો I3 તમે કોનો ધાર્યો હતો? તો કે ભાઈ 12 નો પ્રવાહ આવી ગયો. કેટલો આવી ગયો? 2/3 એમ્પિયર. હવે આવશે છે 4 માટે તમારે સીધી જ આમાં કિંમત મૂકી દેવાની. માટે I4 બરાબર 2 × 2/3. I3 અહીંયા મૂકી દીધા. 2 દુ 4/3 એમ્પિયર. તો આનો પણ અવરોધ આવી ગયો. માટે અવરોધનો કાર્યક્રમ અહીંયા બીજાનો પૂરો થયો. આનો અવરોધ, આનો બધાના અવરોધ આપણને મળી ચૂક્યા છે. હવે સીમાં શું કહે છે? તો કે ભાઈ સીની અંદર એવું કીધું કે AB VAB, AB એટલે આ બે વચ્ચેનો વોલ્ટેજ, પછી આ બે વચ્ચેનો વોલ્ટેજ, અને CD VCD એટલે CD વચ્ચેનો ડ્રોપ વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવાનું કહે છે સીની અંદર. તો શું કરીશું? સૌપ્રથમ આપણે કયા શાખાનો ગણવો છે એ નક્કી કરો. કે ભાઈ આપણી પાસે પહેલા AB શાખાથી શરૂઆત કરી દઈએ કે આની અંદર વોલ્ટેજ કેટલો મળશે. એટલે કે આ જે અવરોધ છે આ બે વચ્ચે, એની વચ્ચેનો આ બે અવરોધને કારણે વોલ્ટેજ કેટલો મળે છે. તો આ બેનું તમે સમતુલ્ય અવરોધ લીધું હતું, કેટલું મળ્યું હતું? અહીંયા આપણે સમતુલ્ય અવરોધ ક્યાંક શોધ્યું હતું, યાદ કરો. આ રહ્યું R1 છે 2 ઓમેગા. તો આનું 2, એમાંથી વહેતો પ્રવાહ આ જ રહેવાનો. તો પછી વોલ્ટેજનું સૂત્ર છે એટલે અહીંયા લખીશું આપણે સી આન્સર માટે. શું લખીશું સી આન્સર માટે? VAB શોધવા માટે, VAB ફાઇન્ડ કરવો છે શોધવા માટે. શું લખીશું સૌપ્રથમ? તો સૌપ્રથમ એવું કામ કરીશું કે V શોધીશું પહેલા. તો મને અહીંયા મળશે V બરાબર આ બેના છેડા વચ્ચે મળતો વોલ્ટેજ. V બરાબર પહેલા આની અંદર શોધવાનો, પછી સામે તમે શું મૂકશો? આની અંદર શોધશો અને એની કિંમત મૂકશો. સમજી લો. તો એના કરતાં બેટર છે ભાઈ કે ડાયરેક્ટ જ તમે VAB બરાબર લખી નાખો. I આ પ્રવાહ ત્યાંથી જ પસાર થશે. આનું શું ધાર્યું છે તમે? R1. તો R1 I કેટલો છે? 2. આ રહ્યો. પેલો કેટલો આપણી પાસે છે? 2. 2 દુ 4. તો આપણો જવાબ કેટલો આવે? 4 વોલ્ટેજ. સીધું જ આવી રીતે લખી શકાય છે. કંઈ આગળ ગણતરીની જરૂર પડતી નથી. આગળ વધીશું. હવે કયો લેવાનો? BC. BC માટે બી હવે તમને ખ્યાલ આવી ગયો હશે. VBC બરાબર ડાયરેક્ટ જ લખવું છે કારણ કે એમાંથી પ્રવાહ I વહે છે અને તેનો અવરોધ છે 1. એટલે અહીં લખીશ R અવરોધ મેં ધાર્યો. R તો ના ધરાય પણ અહીંયા 1 લખવું પડે. અને પ્રવાહ કેટલો છે? તો કે ભાઈ 2 2 એકા 2 એટલે 2 વોલ્ટેજ. હવે આપણને શું કહે છે? CD માટે શોધો. આપણી પાસે તો AB નો આવી ગયો, BC નો આવી ગયો. હવે આપણે કયો શોધવાનું છે? CD માં સેમ આ જ રીતે કરવાનું. VCD બરાબર હમણાં જ સમજાયું કે આમાંથી પ્રવાહ આ બંનેનો સરવાળો થઈને અને આનું સમતુલ્ય અવરોધ R3 અહીંયા છે. તો શું લખીશ? R3 મૂકો કિંમત. તો 2 × 4 2 ચોક 8 વોલ્ટેજ. એટલે આપણને 3 ના ડ્રોપ આઉટ વોલ્ટેજ મળી ગયા છે. આપણી પાસે એક આંતરિક અવરોધ પણ છે. અહીંયા છે આંતરિક અવરોધ.
તો આંતરિક અવરોધ માટે પણ તમારે જો ગણતરી કરવી હોય તો તમે કરી શકો છો. હવે ટોટલ વોલ્ટેજ આ કેટલું થાય છે એ જુઓ. તો અહીં લખીશ કુલ વોલ્ટેજ V બરાબર VAB પ્લસ VBC પ્લસ VCD એટલે કે 4 પ્લસ 2 પ્લસ 8 કેટલા થશે 14 વોલ્ટેજ. અને વોલ્ટેજ કેટલું થશે 14. હવે આ જે 14 થાય છે વોલ્ટેજ, તો એ 14 વોલ્ટેજ અને આપણી પાસે EMF આપ્યું છે. કેટલું છે? તો EMF બરાબર કેટલા છે 16 આપ્યા છે. તો આપણી પાસે એક મૂલ્ય છે, એક સૂત્ર છે, તમે યાદ કરો કે આ બેટરીનું ડ્રોપ આઉટ વોલ્ટેજ કેટલું હશે. મને પહેલા બેટરીનું મળશે, આંતરિક અવરોધનું ડાયરેક્ટ મળતું નથી. માટે બેટરીનું ડ્રોપ આઉટ વોલ્ટેજ, બેટરી એટલે વિદ્યુત કોષ, તો અહીંયા કહી શકાય વિદ્યુત કોષનું ડ્રોપ આઉટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ડ્રોપ આઉટ આપણને આપ્યું છે વોલ્ટેજ ડ્રોપ આઉટ બરાબર મોટામાંથી નાનું તમને ખબર છે E માઇનસ V એટલે કે 16 માઇનસ 14 કેટલા આવશે 2 વોલ્ટેજ. બીજી એક આપણે વાત કરવાની છે આની અંદર આંતરિક અવરોધમાંથી વહેતો પ્રવાહ. તો હું અહીંયા જ સમજાવી દઈશ તમને કે V બરાબર અને V સ્મોલ r લખો IR. I કેટલો છે 2 હમણાં જ સમજાયું. આનો અવરોધ કેટલો છે 1 તો જવાબ આવશે 2 ઓમેગા 2 વોલ્ટેજ. તો બધાના ડ્રોપ આઉટ વોલ્ટેજ આવી ગયા, એક પણ આપણે બાકી રાખ્યું નથી. સમજી લેજો VB VAB આવી ગયો, VBC આવી ગયો, VCD આવી ગયો, બધાનો સરવાળો કરીને વોલ્ટેજનો પણ ડ્રોપ આઉટ વોલ્ટેજ આવી ગયો અને છેલ્લે આંતરિક અવરોધનો પણ આવી ગયો. તો અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ પૂર્ણ થાય છે. સ્ટેપ બાય સ્ટેપ બધા દાખલા ગણવા.